શ્રીનાથજી ચરિત્રામૃતમાં હવે આગળનો પ્રસંગનું વર્ણન કરતા શ્રી હરિરાયજી પ્રભુજી લખે છે કે એક વખત એક દિવસ ઉત્થાપન પછી જ્યાં રામદાસજી મુખિયાજીએ જોયું તો નવાઈ લાગી. કારણ પ્રભુના ચાંદીના વાડકા પર દહીં ભાતની કણિકા અને તે વાડકાને ચિકાસવાળો જોયો કે તરત જ રામદાસજી મુખિયાજીએ શ્રી ગુસાઈજી ચરણને બતાવતા આપશ્રીએ શ્રીનાથજી વાટકા ઉપર બાવાની નાની નાની ઉંગલીના નિશાન બતાવ્યા. શ્રી ગુસાઈજીએ જોયા. તેથી શ્રી ગુસાઈજી સીધા જ શ્રી ગોવર્ધનનાથજી પાસે પધારી અને પૂછી લીધું કે બાવા, દહીં ભાત આજે કોના ઉપર કૃપા વરસી? તો મરક મરક હસતા શ્રી ગોવર્ધનનાથજી બોલ્યા, કાકાશ્રી, પેઠો ગામની લચ્છો ગુજરી ઉપર. બ્રજમાં જે ગઈકાલે લીલા થઈ હતી, બરોલી ગામ, આજે પેઠો ગામ ને નામ હતું આજે એ શોભા ગુજરી હતી, આ લચ્છો ગુજરી. પછી કહે, ઉનાળાના તાપમાં દહીં ભાત આરોગી અમને ટાઢક થઈ ગઈ અને લચ્છોનો મનોરથ પણ પૂરો થયો. રામદાસજીને તરત જ શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ગ્રીષ્મકાળમાં એટલે કે ઉનાળામાં રાજભોગમાં નિત્ય દહીં ભાતનો ભોગ પણ ધરાવ્યા કરજો. તે દિવસથી ગ્રીષ્મ ઋતુમાં દહીં ભાતનો ભોગ શ્રીનાથજી નાથદ્વારામાં અને હવેલી પુષ્ટિ માર્ગીય હોય ત્યાં નિત્ય આવે છે, ગ્રીષ્મકાલ પૂરતું. થોડા જ દિવસ ગયા કે એક દિવસ શ્યામ ઢાક જ્યાં શ્રીનાથજી બાવા દાઉજી એટલે બલરામજી તથા સખાઓ સાથે ખેલી રહ્યા અને ખેલતા ખેલતા ભૂખ લાગી. તેથી પ્રભુએ ત્યાં હાજર રહેલા ગોપાલદાસ નામના વૈષ્ણવને કાકાશ્રી માટે એટલે કે શ્રી ગુસાઈજી માટે સંદેશો કહેવડાવ્યો. તે ગોપાલદાસે આવી તરત જ શ્રી ગુસાઈજી પ્રભુને કહ્યું કે દંડવત પ્રણામ રાજ. અત્યારે શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ શ્યામ ઢાક પર દાઉ ભૈયા તથા સખા મંડળી સાથે ખેલી રહ્યા છે. ત્યાં ખેલતા ખેલતા ભૂખ લાગી છે. દહીં ભાત આરોગવાની ઈચ્છા કરી છે. તરત આપશ્રીએ અપરસ કરી દહીં ભાતની સામગ્રી સિદ્ધ કરી ભાથું લઈ શ્યામ ઢાક પધાર્યા. ત્યાં દાઉભૈયા અને સખાઓ સાથે ખેલી રહેલા પ્રભુના દર્શન થયા. શ્રી ગુસાઈજીને જોતા જ તરત જ પ્રભુએ ખેલમાં વિશ્રામ કરી દીધો. દોડતા આવી અને આપશ્રી
ગુસાઈજી પ્રભુને વળગી પડ્યા કે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજી બાવાને ખોળામાં પધરાવી દહીં ભાત આરોગવા વિનંતી કરી. તરત વૃક્ષ પરના પાંદડા તોડવામાં આવ્યા, જેનો આકાર દોના જેવો જ હોય છે. પહેલો દોનો એટલે કે પડીયો પ્રભુએ દાઉ ભૈયાને આપ્યો, પછી સૌ સખાઓને આપ્યા દહીં ભાતના પડિયા, પછી કાકાશ્રી એટલે કે શ્રી ગુસાઈજીના હસ્તે જ આપ દહીં ભાત આરોગ્યા. શ્રી હરિરાયજી કૃત શ્રીનાથજી ચરિત્રમાં હવે શ્રી ગુસાઈજી પ્રભુના શરણે આવેલા એક જે કુટુંબ છે સિંહનંદના ક્ષત્રિયનું, તે આખું કુટુંબ જ શ્રી ગુસાઈજીને સમર્પિત હતું. હવે એક દિવસ એક યુવાન બ્રાહ્મણ એ ઘરની બહારથી પસાર થઈ રહેલો, ત્યારે પ્રભુની પ્રેરણાથી તેની દ્રષ્ટિ અચાનક તે ક્ષત્રિયના ઘરના ઝરૂખા પર પડી. આજે હવે આ શરૂ થઈ વાત, એ વિષયમાં હું અત્યારે વિસ્તાર કેમ નહીં કરું કે હમણાં જ મેં વાત કરેલી હતી તે જ છે. આ તુલસીદાસજીના સગાભાઈ જણ્યા 2 પુત્રો થયેલા, તેમાં એક તુલસીદાસ એ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના પરમ ભક્ત થયા, અને નંદદાસ જે નાના છે તુલસીદાસથી, એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્રના અષ્ટસખા અને અષ્ટસખીમાં જેમનું સ્થાન છે એવા ભોજ સખા અને ચંદ્રરેખા સખી, આ એમનું શરૂ થયું ચરિત્ર. તો એ જે વાત કરી હતી કે પહેલા એ કામી હતા, દ્વારકા જવા નીકળ્યા, મથુરામાં વિશ્રાંત ઘાટ ઉપર સ્ત્રીને સ્નાન કરતા જોઈ કામાસક્ત થયા, જલ્દી દ્વારિકા જઈને અહીંયા રહીશ ને આવો લાભ લઈશ એમ કરીને એકલા સંઘમાંથી છૂટા પડી દ્વારિકા જવા ગયા. પણ પ્રભુ પોતાના જીવને ખેંચવા માટે લીલા કરે, એમાં આપણે દ્વારિકા જવાને બદલે રસ્તો ભૂલવાડી અને સિંહનંદના આ ગામમાં આવી ચડ્યા. અને હવે કહે છે કે ઘરની બહારથી પસાર થઈ રહેલા, ત્યારે પ્રભુની પ્રેરણાથી તેમની દ્રષ્ટિ અચાનક પેલા ક્ષત્રિયના ઘરના ઝરૂખા પર પડી. જોતાની સાથે ત્યાં જ ઊભો રહી ગયો. પછી એક પણ ડગલું આગળ વધી શક્યો નહીં. તે નારી ક્ષત્રિય ઘરની યુવાન, જે અતિ સુંદર પણ હતી, તે વહુ જે તે ઝરૂખામાં પીઠ ફેરવી કેસ સૂકવી રહેલી. હજી મુખ તો જોયું જ નથી, એટલા લીલા પ્રભુની છે એવું પણ પુરવાર થાય છે. પાછળ પીઠ છે, એના વાળ છે સુકાઈ રહ્યા છે તડકામાં, એટલે મુખ એનું પેલી બાજુ છે. તેને જોતા જ આ બ્રાહ્મણ યુવાન ખૂબ આકર્ષિત થઈ ગયો, એટલે કે નંદદાસજી આકર્ષિત થઈ ગયા. ને ક્યારે તે સ્ત્રી હવે પીઠ ફેરવે અને તેનું મુખ જોવા મળશે, તે આશામાં મનોમન દ્રઢ સંકલ્પ કરી બેઠો કે જ્યારે એનું મુખ જોવા મળશે પછી જ હું તો જળપાન કરીશ. એમ વિચારી લાજ શરમ સંકોચ છોડી તે કુટુંબની કે લોકોની પરવા કર્યા વગર બસ એકી ટસે મટકું માર્યા વગર એના જે કેસ સુકાઈ રહ્યા છે, એ સ્ત્રી હમણે મુખ ફેરવશે, હમણે મુખ જોવા મળશે, એ આશાએ બ્રાહ્મણ ઝરૂખે તાકી રહ્યો છે. ત્યાં જ યુવતી મુખ બહાર તરફ ફેરવ્યા વગર અંદર ચાલી ગઈ.
હવે પેલો ટેકીલા બ્રાહ્મણ એટલે કે નંદદાસજીને જે બીજા નગરથી આવેલા, એટલે મેં કહ્યું એમ મથુરાથી, મૂળમાં એ તુલસીદાસજી જ્યાં રહે છે યુપીમાં, ત્યાંથી બધાની સાથે સંઘમાં નીકળ્યા હતા. મૂળ પદનો જે પ્રવાસ હતો, યાત્રા હતી, એ દ્વારિકાના દર્શનની હતી, પણ માર્ગમાં જે તીર્થ આવે એના લાભ લેતા લેતા એ લોકો મથુરા આવેલા પહેલા. અને મથુરાથી જે મેં કહ્યું એમ વિશ્રાંત ઘાટ ઉપર આવા દ્રશ્ય જોયા અને વધારે કામાસક્ત થયા, પણ વિચાર્યું કે જઈને દર્શન કરી આવો પેલા દ્વારિકાધીશજીના એકલા એકલા. આ લોકોને છોડીને સંઘવાળાઓને સોંપેલા હતા તુલસીદાસજીએ. એમને ખબર હતી, ભવિષ્ય વેદતાના જાણકાર હતા કે મારો ભાઈ પાછો નહીં આવે, એટલે એમને કીધા વગર જ ચાલી ગયેલા. અને અહીંયા લખે છે કે આ નંદદાસજી આવેલા મથુરાથી દ્વારિકા જવા ભૂલા પડેલા, પણ હવે તો એ તરસ્યા થયા છે. અને એટલા એ અશક્ત થયા એ સ્ત્રીનું મુખ જોવા માટે કે ધર્મશાળામાં ગયા, જે જગ્યાએ મુકામ કરવાનો હતો આ ગામમાં નક્કી કરેલો હતો, ત્યાં ગયા પણ ઊંઘ ના આવે. બીજે દિવસે સવારથી જ ઝરૂખાની સામે આવી બેસી ગયો. હવે તે ઘરની દાસીને પણ શંકા ગઈ, એટલે તેણે આવીને બ્રાહ્મણને પૂછ્યું કે તું આ ઝરૂખા તરફ તાકીને ગઈકાલે પણ બેઠો હતો, આજે પણ બેઠો છે, તો તારે શું જોઈએ છે? ત્યારે બ્રાહ્મણે પણ પરિણામની પરવા છોડી ઈરાદો જાહેર કરી દીધો કે એ સ્ત્રી જે કાલે વાળ સૂકવી રહેલી, તેનું મુખ જોયા વગર હું જળ પણ નહીં પીવું. હવે દાસીએ ક્ષત્રાણીને સમજાવી કે આ તો બ્રાહ્મણ છે અને ગઈકાલથી એણે જળ નથી લીધું. એને એકવાર કોઈ પણ બહાનું કે કોઈ પણ નિમિત્ત કરી તારું મુખ બતાવી દે, એ તારા હિતમાં કહેવાશે. નહીતર જો આ બ્રાહ્મણનો દેહ છૂટી જશે તો તારા માથે બ્રહ્મ હત્યા આવશે. અને એ ટેકીલો જણાય છે, જળપાન નહીં કરી શકે. આખરે ક્ષત્રાણી વિવશ થઈ ઝરૂખે કોઈ બહાને આવી તેને પોતાનું મુખ બતાવ્યું. ત્યાં તો હવે બળતામાં ઘી હોમાયું. ત્યાં બળતામાં ઘી હોમાયું હોય તેમ આ બ્રાહ્મણ યુવાન સાવ વિવેક ભૂલી ગયો. હવે તો રોજ આવે, મુખ જુએ, પછી જ પોતાના મુકામ ઉપર જઈને જળ પીવે. અને પછી જ ભોજન કરે. હવે એ વહુના ઘરના લોકો જાણી ગયા. એ સમયમાં બ્રાહ્મણ પ્રત્યેનો વિવેક એવો હતો કે આવા સંજોગોમાં પણ એ બ્રાહ્મણ હોવાથી તેને ઈજા પણ ન કરી શકાય. કારણ કે ક્ષત્રિયો તો સીધું સર કલમ કરી શકે, પણ બ્રાહ્મણને ઈજા ન કરી શકાય. આવી ગયું ભાગવતજીમાં પરીક્ષિત અશ્વત્થામાના પ્રસંગમાં. એને સહુ કુટુંબીજનોએ પણ સમજાવ્યો કે હે બ્રાહ્મણ યુવક, આ સ્ત્રી તો પરણિત છે, અમારા ઘરની વહુ છે. છતાંય તે બ્રાહ્મણ યુવકમાં એટલે કે નંદદાસજીમાં કોઈ લાજ સંકોચ ન લાગ્યો અને ભયનો પણ અનુભવ ન થયો. હવે તો આખા ગામમાં ખૂબ વાતો થવા લાગી, તેથી ભયથી તે વૈષ્ણવ વડીલે આંખો બંધ કરી શ્રી ગુસાઈજી પ્રભુનું સ્મરણ કરી હવે ઘરના સર્વે છાના માના ચૂપચાપ કોઈને પણ જાણ કર્યા વગર સિંહનંદથી ગોકુલ શ્રી ગુસાઈજી પ્રભુને શરણે જવા નીકળી ગયા. પણ આ બ્રાહ્મણ યુવકને પણ શંકા ગઈ કે આ લોકો ગામ છોડીને ક્યાંક જઈ રહ્યા લાગે છે. તેથી તે ક્ષત્રિય કુટુંબના પડોશીને પૂછીને જાણી લીધું કે આ બ્રાહ્મણ જાણી લીધું કે ક્યાં જઈ રહ્યા છે.
તેથી તે બ્રાહ્મણ યુવક પણ પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ ક્ષત્રિય પરિવાર તેને જોઈ ગયા કે આ તો પાછળ આવી રહ્યો છે, તેથી તે ખૂબ ખેદ પામ્યા કે જે સંકટથી બચવા અમે ઘર છોડ્યું એ તો પાછળ પાછળ આવે છે. હવે શ્રી ગોકુલની સામે પાર આવી પહોંચ્યા ત્યારે ક્ષત્રિય પરિવારે વિચાર્યું કે જો આ બ્રાહ્મણ ગોકુલમાં આવશે તો ત્યાં આપણી વાતો વહેતી થશે, તે સારું નહીં. તેથી પોતાના કુટુંબ સાથે જટ નાવમાં બેસી ગયા અને નાવિકને પેલા કિનારે ઉભેલા બ્રાહ્મણ યુવાનને નાવમાં ન બેસાડવાની શરતે વિશેષ ભાડાની ચૂકવણી કરી દીધી અને ઉતારા ઉપર સામાન મૂકી આ સિંહનંદનું ક્ષત્રિય કુટુંબ શ્રી ગુસાઈજી ચરણ અને શ્રી નવનીત પ્રિયાજીના દર્શને આવ્યા. ત્યારે બેઠકમાં દંડવત પ્રણામ કર્યા કે પરમ કૃપાળુ પ્રભુ ચરણે એટલે કે શ્રી ગુસાઈજીએ સર્વેના નામ લઈ લઈને ખૂબ ભાવથી આવકાર્યા. આ તો એવી કૃપા હતી શ્રી ગુસાઈજીની, જ્યારે પણ વૈષ્ણવો શ્રી ગોકુલ જતા તો આ પોતાના જીવોને એક એકને નામ લઈ લઈને બોલાવતા અને આવકારતા. પણ જ્યાં શ્રી ગુસાઈજી આ સિંહનંદથી આવેલા વૈષ્ણવોને માટે કે અહીંયા મહાપ્રસાદ લેજો એમ કરીને 6 પાતળ ધરવાની આજ્ઞા કરી દીધી. ત્યારે પેલા ક્ષત્રિય વૈષ્ણવ જે આવેલો 5 જણા આવેલા ને, તો એ એની પત્ની, એનો પુત્ર, એની પુત્રવધુ, 5મું કોઈ દાસી હશે એની. પણ આપણે ગુસાઈજી તો પ્રભુ જાણે છે કે આ કોણ છે પાછળ આવે છે, નંદદાસજી છે. અષ્ટ સખામાં જેમનું સ્થાન છે, દિવસની લીલામાં ભોજ સખા, રાતની લીલામાં ચંદ્રરેખા સખી, માનસી ગંગા જેમનું દ્વાર છે. ત્યારે 6 પાતળની આજ્ઞા કરી ત્યારે પેલા ક્ષત્રિય વૈષ્ણવ ખૂબ અચંબો પામી કહે, જે અપરાધ થાય તો ક્ષમા કરજો, પણ અમે તો 5 જ જીવો આવ્યા છીએ, તો આપ શ્રીએ 6 પાતળ ધરવાનું કેમ કહ્યું? ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ તો આપ અંતર્યામી છે અને એક અતિ દૈવી જીવ હવે શરણે આવી રહ્યો છે, એટલે કે આનંદદાસજી. તે આપ પ્રભુ જાણી ગયા, તેથી આપ પેલા સિંહનંદના વૈષ્ણવને વ્યંગમાં પણ હાસ્ય સાથે કહે, તમે એક બ્રાહ્મણ યુવાન અહીં સુધી ન પહોંચી શકે એટલા માટે થઈ અને તમે એક જણનું વધારાનું ખોટું ભાડું પેલા નાવવાળાને ચૂકવી શકો છો, તો અમે એક વધારાની પાતળ ના પીરસાવી શકીએ? કેટલી ગહન વાત કરી દીધી, જાણે આપ અહીંયા બેઠા પણ બધું જાણે છે. સિંહનંદના તે વૈષ્ણવો સ્તબ્ધ થઈ નીચું જોઈ બેસી રહ્યા અને વિચારવા લાગ્યા કે આ વાત પ્રભુએ જાણી લીધી તો જરૂર કંઈ ભેદ હશે. તરત શ્રી ગુસાઈજી પ્રભુ બોલ્યા કે તમારી પાછળ પાછળ આવેલા એ યુવક કે જેનું નામ નંદદાસ છે, જે ભૂખ્યો તરસ્યો ખૂબ શ્રમિક થયેલો યમુનાજી કિનારે બેઠો છે, તેના માટે આ 6ઠી પાતળ પીરસાવી છે. તમે હવે તે બધી ચિંતા ન કરશો, જેના કારણે અહીં સુધી તમારે આવવું પડ્યું, એટલે કે તમારી પત્ની, તમારી વહુ ઉપર જે એણે દ્રષ્ટિ કરી છે, તમારી વાત વહેતી થઈ છે સમાજમાં, બદનામીના કારણે આવ્યા છો તમે છૂટવા માટે. જે કારણે અહીં સુધી આવવાનું થયું છે, એ જીવ હવે કદી પણ તમારી પાસે જ નહીં આવે. એ નંદદાસ તો અમારો અતિ ઉત્તમ દૈવી જીવ છે. કહી આજ્ઞા કરી સેવકને મોકલી અને એ બ્રાહ્મણ યુવકને બોલાવી લાવવા કહ્યું. જ્યાં એ બ્રાહ્મણ યુવાન નંદદાસ બેઠકમાં આવતાની સાથે શ્રી ગુસાઈજીના પ્રથમ વખત દર્શન કર્યાની સાથે શુદ્ધ બુદ્ધ ખોવા લાગ્યો.
કોટી કંદર્પ લાવણ્ય રૂપના પાન કરતાની સાથે જ લૌકિક વાસના અને પેલી બહુ ક્ષત્રાણીના મુખની સાવ વિસ્મૃતિ થઈ ગઈ. હમણાં આવીને સાખી, મન તબ લગ વાસના में રહ્યો જબ તક પ્રેમ બાજ કી ઝપટ में ન આવ્યો, એવું કંઈક જે હતું. બસ આ પ્રેમ બાજની ઝપટ, વલ્લભ વિઠ્ઠલની દ્રષ્ટિ અથવા તો એમના ગુણગાન, એ પણ વાસનાના વિષયના દુર્ગુણને કાઢી અને પ્રેમના રંગે રંગી લે છે. લૌકિક વાસના એક ક્ષણમાં બળીને ભસ્મ થઈ. હવે આજે શ્રી ગુસાઈજી ચરણ પાસે કબૂલ કર્યું છે. આ પ્રસંગ આવશે ત્યારે એમાં પણ 252માં પણ આવે જ છે કે મારે કારણે અત્યાર સુધી ઘણા સ્ત્રીજનો દુઃખી થયા છે, સ્ત્રીને કારણે એમના કુટુંબીજનો પણ દુઃખી થયા છે. આવી રીતે દ્રષ્ટિ માત્ર છે, બીજું કશું નહીં. આપ કૃપા કરી શરણે લો. જ્યારે સમજણો થયો ત્યારથી જ લૌકિક વાસનામાં ફસાયેલો રહ્યો છું. આવી કબૂલાત ગુરુ પાસે તો કબૂલાત કરવી જ જોઈએ, નહીતર દંભ થઈ જાય, પાખંડ થઈ જાય. જ્યારે નીકળ્યો હતો ત્યારે તો આ કમનીય કાયાના કામણથી ખેંચાઈને નીકળ્યો હતો, પણ હવે મારું મન આપ સિવાય ક્યાંય જઈ શકવા સમર્થ રહ્યું જ નથી. શ્રી ગુસાઈજીએ કૃપા કરી સ્નાન કરાવ્યું અને ઉપવાસ તો કરેલો જ હતો, તેથી નામ નિવેદન કરાવ્યું તથા આ બ્રાહ્મણ યુવક નંદદાસને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ હૃદયારૂઢ થઈ ગયું. પછી શ્રી ગુસાઈજીએ આ બ્રાહ્મણ યુવકને કહ્યું કે પેલા ક્ષત્રિય વૈષ્ણવો પ્રસાદ લેવા માટે તારી રાહ જુએ છે, કહીને તે યુવકને પણ પ્રસાદ લેવા બેસાડ્યા. પણ આ યુવક અધરામૃતનો પ્રથમ કોળિયો આરોગતાની સાથે જ મગ્ન થઈ ગયા. દેહભાન બોલાવ્યું નંદદાસજીનું. બીજા સૌ પ્રસાદ લઈને ઉઠ્યા, પણ નંદદાસ તો અબુધની જેમ, મૂઢની જેમ ત્યાં જ મુગ્ધ દશામાં ત્યાં જ બેઠા રહ્યા છે. ઉત્થાપન સમયે આપશ્રીને કોઈ સેવકે આવીને જાણ કરી કે આ બ્રાહ્મણ યુવક નથી ખાતો, નથી હાલતો, નથી ચાલતો, બસ ખોવાયેલી દશામાં બેઠો છે. ત્યારે આપશ્રીએ એની સ્થિતિ વિશે જાણી ગયા. તેથી આપશ્રીએ આજ્ઞા કરી કે હમણાં કોઈએ એમને બોલાવવા નહીં, ભલે જ્યારે પણ હોશમાં આવે. હવે તો રાત પડી ત્યારે આપશ્રી કૃપા કરી ત્યાં આવ્યા. જોયું તો નંદદાસ પાતળની પાસે ઘેલો થઈ સુનમુન બેઠો છે. શું સ્થિતિ છે આ! ભાઈ, આ પણ ભક્તિ માર્ગની એક અવસ્થા છે, જે બધા માટે નથી. અને આપ અતિ પરમ દયાલ પ્રભુએ સ્વહસ્ત નંદદાસના મસ્તક પર હાથ રાખ્યો અને કહ્યું, નંદદાસ હવે ઉઠો, દર્શનનો સમય થયો છે. કે તરત ભાન આવ્યું કે તત્કાલ આપશ્રીના સ્વરૂપના પદો ગાયા. प्रात समय श्री वल्लभ सुत को उठत ही रसना लीजिए नाम. અને બીજું, પ્રાત સમય શ્રી વલ્લભ સુત કો પુણ્ય પવિત્ર વિમલ જસ ગાઉ. પ્રથમ નવનીત પ્રિયજુના દર્શન કર્યા અને આખરે જ્યાં શ્રી ગિરિરાજ ગોવર્ધન પર સાક્ષાત ગોવર્ધન ધરણ શ્રીનાથજીના દર્શન કર્યા, ત્યાં તો ચિત્ત ચોરાઈ ગયું અને વિષ્ણુદાસ છીપાના ખાલી પડેલા અષ્ટસખાના સ્થાનમાં શ્રી ગુસાઈજીની કૃપાથી સેવામાં આવી ગયા અને અષ્ટસખામાં સ્થાન પામ્યા. શ્રીનાથજી ચરિત્ર આગળનો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ગુસાઈજી પરમ દયાલ કી જય હો, અષ્ટસખા કી જય હો.